મહાદેવ મહાદેવ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો મારી YouTube ચેનલ રાધે રાધે લોક સપનમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગલતેશ્વર, અને ત્યાં ગલતેશ્વર ખૂબ સરસ મજાનો એવો વ્યૂ જોવા મળવાનો છે. તો આ બધા તૈયાર થઈ ગયા છે અમારે ઢીંગુબેન ને બધા ગલતેશ્વર જવા માટે. તો હાલો જાય ગલતેશ્વર ને ત્યાંનો વ્યૂ કેવો છે એ તમને દેખાડવાનો પ્રયત્ન કરો. તો હાલો જાય, લેટ્સ ગો. મિત્રો અહીંયા ફાઉન્ટેન હોટલ બેઠા છે. તો બધા સામે બેઠા છે નિરાતે. અમારા ઢીંગુ બેન ને બધા બેઠા છે. ઢીંગુ, કારણ કે પંકજભાઈ સકડો લઈને આવે છે અહીંયા લેવા, એટલે સકડો રીક્ષા લઈને જવું ગલતેશ્વર. જો મિત્રો, પંકજભાઈ આવી ગયા છે સકડો લઈને. આ સકડો લઈને અમે ગલતેશ્વર જવાના છે. હાલો ભાઈ ગલતેશ્વર. ફાઇનલી મિત્રો આપણે ગલતેશ્વર પહોંચી ગયા છે, અને આપણે 4 વ્હીલ અહીંયા પાર્કિંગ કરી દીધી છે. હવે ઢીંગુબેન ને બધા ગલતેશ્વર પહોંચી ગયા છે. તો હાલો જઈએ મંદિર બાજુ. જો મિત્રો, અહીંયા આવી ગયો છે પ્રવેશ દ્વાર. ઓમ નમઃ શિવાય. પ્રવેશ દ્વાર આવી ગયો છે. હવે અંદર ની તરફ જાય છે. ત્યાં જોઈએ કેવો વ્યૂ છે ત્યાંનો. કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. અહીંયા છે ભોળાનાથ ની મૂર્તિ. તો ચાલો નજીક જઈને દર્શન કરાવી. જો મિત્રો, આપણે નજીક આવી ગયા છે. જો મિત્રો, આ છે ભોળાનાથ ની પ્રતિમા. કેવી સરસ મજાની પ્રતિમા છે. અહીંયા મંદિર છે ભોળાનાથ નું. હાલો અમીરભાઈ. મહાદેવ હર ગલતેશ્વર મહાદેવ ની જય હો. મોટો જબર ટિંકોરો. અમારે ઢીંગુબેન ટિંકોરે વગાડશે. વગાડ તો. ટિંકોરો વગાડ. ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર. અંદર સ્વિમિંગ પુલ બનાવેલો છે. નાવા માટે જવાનો સ્વિમિંગ પુલ છે. તો અહીંયા છે અંદર સ્વિમિંગ પુલ છે. અંદર બધા સ્વિમિંગ પુલ માં નાવા જાય છે.
મિત્રો બધા બગીચામાં આવી ગયા છે. આ બધા બગીચામાં ફોટા પાડવા બેસી ગયા છે. આ બધા ફોટા પાડે છે. આ મેન કેમેરામેન છે. હાલો હવે જાય તાપી કિનારે. ત્યાં પણ સરસ મજાનો વ્યૂ છે. જો મિત્રો આ છે તાપી કિનારો. અહીંયા પણ બગીચા જેવું બેહવાનું બસ સરસ મજાનું છે બધું. જો અમારે ઢીંગુબેન તાપી કિનારાના વ્યૂ નો એન્જોય કરે છે. ઢીંગુ મેં એને પકડી રાખી નકર પાછી પડી જાય. પંકજભાઈ પકડી રાખી છે નકર પડી જાય એમ છે. અહીંથી એને જાળી ઉપર ચડવું છે. હવે બધા આવી ગયા છે તાપી કિનારે. હા બે થાકી ગયા છે અને નિરાતે બેઠા છે મસ્તીના. જો મિત્રો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે તાપી નદીનો. તમે જોઈ શકો છો. આ છે ગલતેશ્વર મહાદેવ ને ત્યાં તાપીનો કિનારો. સરસ મજાનો વ્યૂ આવે છે. તો અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે. ત્યાં બધા ફોટો શૂટિંગ કરે છે. પંકજભાઈ ને બધા ફોટા પાડે છે. આ કેમેરામેન ફોટા પાડે છે. મહાદેવના ફોટા પાડે છે. મહાદેવ મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે બધી જગ્યાએ ફરી લીધું છે અને બધી જગ્યાએ મંદિરના પણ દર્શન કરી લીધા છે. તો હવે મળીએ નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે અને નવા વ્યૂ સાથે. તો હવે બધા ઘર તરફ જઈ રહ્યા છે. બધા ગેટની બહાર નીકળી ગયા છે. તો ચાલો જઈએ ઘર તરફ. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી રાધે રાધે. જય દ્વારકાધીશ.